અલગ અલગ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર, દેશની સેવા કરનાર નાગરિકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવતા હોય છે. અને પદ્મ પુરસ્કાર દર વર્ષે પ્રજાસત્તાક દિવસની આગલી સાંજે એટલે કે 26 જાન્યુઆરીની આગલી સંધ્યાએ 25મી સાંજે જાહેર થતા હોય છે. આ વર્ષે ગઈકાલે જે પદ્મ પુરસ્કાર જાહેર થયા છે, 132 પદ્મ પુરસ્કાર જાહેર થયા, જે પૈકી 6 આપણા ગુજરાતીઓ છે. અને એ 6ની અંદર ડૉક્ટર તેજસ પટેલ હાર્ટ સ્પેશિયાલિસ્ટ, કાર્ડિયાક સ્પેશિયાલિસ્ટ છે. તેમને મેડિકલ ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રઘુવીરભાઈ ચૌધરી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરશે દેશની સરકાર. યશદીભાઈ ઇટાલિયા મેડિસિન ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. યશદીભાઈએ આદિવાસી બેલ્ટમાં જબરજસ્ત કામ કર્યું છે, સિકલસેમિયામાં. હરીશભાઈ નાયક સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવશે પદ્મશ્રીથી. દયાળભાઈ પરમાર મેડિસિન ક્ષેત્રે, જેમને આયુર્વેદિક મેડિસિન ક્ષેત્રે જબરદસ્ત સેવા કરી છે, તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જગદીશભાઈ ત્રિવેદી, જેમને આર્ટ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કુલ મળીને 5 ગુજરાતી જેમને પદ્મશ્રી અને 1 ગુજરાતી જેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આપ એ તમામ મહાન હસ્તીઓને જોઈ શકો છો, જેમને આપણા ગુજરાતને ગૌરવ અપાયું છે. અને શરૂઆત તેજસભાઈથી કરવી છે. તેજસભાઈથી એટલા માટે કે તેજસભાઈ જેમને પહેલાં પદ્મશ્રી મળી ચૂક્યું છે અને હવે પદ્મભૂષણ પુરસ્કાર મળવા જઈ રહ્યો છે અને એમનું નામ જાહેર થઈ ચૂક્યું છે. ટેકનોલોજી, મેડિકલ ક્ષેત્રની ટેકનોલોજી, હાર્ટની રોબોટિક સર્જરી, આ તમામને ઇન્ટ્રોડ્યુસ કરવામાં સફળતા સાથે સાર્થક રીતે એ પ્રકારના ઓપરેશન કરવામાં તેજસભાઈ અવ્વલ રહ્યા છે. તેમના હાથમાં એ જસ રેખા છે. તેમને અનેકના દિલને ધબકતા રાખ્યા છે અને એટલે જ સરકાર તેમને સન્માનિત કરવા જઈ રહી છે. ત્યારે આપણને, આપણા ગુજરાતને ગૌરવ અપાવનાર ડૉક્ટર તેજસભાઈ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ડૉક્ટર સાહેબ નમસ્કાર અને ખૂબ ખૂબ અભિનંદન. પદ્મશ્રી, હવે પદ્મભૂષણ. ડૉક્ટર સાહેબ, આ ક્ષેત્ર માટે એક ડૉક્ટરને પદ્મશ્રી, ત્યારબાદ પદ્મભૂષણ, જેટલા પણ નવા ડૉક્ટર છે જે ચિકિત્સા સાથે જોડાયેલા છે, તેમના માટે સરકારનું આ રેકગ્નાઇઝેશન કેવી રીતે ઉત્સાહવર્ધક? એવું છે કે આ ફિલ્ડમાં, કાર્ડિયોલોજી ફિલ્ડમાં મને હવે લગભગ મારી ગણતરીએ 32 વર્ષ પૂરા થયા અને 32 વર્ષનું અથાગ મહેનત, અથાગ પરિશ્રમ મારા પેશન્ટો માટે, મારી જે કહેવાય કે એક ઇન્ટિગ્રિટી અને મારી સિન્સિયરિટી, અને એના લીધે જે રિઝલ્ટ મળ્યા, પેશન્ટનો પ્રેમ મળ્યો, પેશન્ટના રિઝલ્ટ મળ્યા, અને ચોક્કસપણે મેં પ્રામાણિકતાથી કામ કરવા માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ કાયમ કર્યો છે. એવું જરૂરી નથી કે દરેક કેસની અંદર હું સક્સેસફુલ ગયો હોઉં, પણ મેક્સિમમ દર્દી માટે શું સારું રિઝલ્ટ મળે એ કાયમ ધ્યાનમાં રાખીને મેં કામ કર્યું છે. આ બધી વસ્તુઓ, અને પછી આખી નવી જનરેશનને જે 30 વર્ષમાં ટ્રેન કરી, લગભગ 5000 કાર્ડિયોલોજીસ્ટને મારા કોર્સિસ દ્વારા, અને એ સિવાય એટલા જ બીજા દુનિયાભરની, ભારત દેશની બધી તમામ લેબમાં જઈને કામ કરીને શીખવાડ્યું, એ બધું, અને રિસર્ચમાં 3 પુસ્તક લખ્યા અને લગભગ 334 પબ્લિકેશન મારા નામે થયા. આ બધી વસ્તુઓનું સરકારે નોંધ લીધી, સરકારે એની કદર કરી, અને આ એનું એક ઓબ્જેક્ટિવ ડોક્યુમેન્ટેશન છે, અને એના માટે હું ખૂબ સરકારનો આભારી છું. ડૉક્ટર સાહેબ, મેડિકલ ક્ષેત્રે દેશ ક્યાં સુધી, દેશની ચિકિત્સા પદ્ધતિ ક્યાં સુધી પહોંચે તેવું ડૉક્ટર તેજસભાઈના દિલમાં છે? હા, આ બહુ સારો સવાલ તે રોનક કર્યો. મેં મારી કેરિયર જ્યારે ચાલુ કરી 1991માં, એક નાની જગ્યામાં, જે અત્યારે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ, જે ભારતનું મોટામાં મોટું થઈ ગયું, પણ એ વખતે એક નાની જગ્યામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી સિવિલના 2 વોર્ડમાં ચાલતું હતું. એક નાની કેથલેબ, એક ICU અને થોડા ઘણા બેડ. અને એ વખતની જે પરિસ્થિતિ હતી એમાં ભારતને કોઈ દુનિયા બહાર રેકગ્નાઇઝ નહોતું કરતું, યુરોપ કે અમેરિકાના દેશમાં, અને ગુજરાતને કે અમદાવાદને
આપણા કન્ટ્રીમાં એ મુંબઈ હોય કે દિલ્હી હોય કે ચેન્નઈ હોય ત્યાં કોઈ રેકગ્નિશન નહોતું. આ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા, આપણે આગળ આવ્યા, ગુજરાત આગળ આવ્યું, દેશ બી આગળ આવ્યો અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં આપણે એ લોકોને સામેથી શીખવવા માટે સક્ષમ છીએ અને યુરોપના, અમેરિકાના અને જાપાનના, ચાઇનાના અને ચારેય બાજુ દુનિયાના ઘણા બધા દેશના લોકો શીખવા પણ આવે છે. એ આ એક મોટી સિદ્ધિ છે. અને એક જમાનો હતો કે જ્યારે આપણે 25 વર્ષ પાછળ ગણાતા હતા કોઈ બી નવી પ્રોસિજર માટે, કે એક પ્રોસિજર યુરોપ કે અમેરિકામાં થાય એના 10, 20 કે 15, 20, 25 વર્ષે અહીંયા થાય. હવે એ ગેપ ઘટતો ઘટતો 0 સુધી પહોંચ્યો અને હવે ઘણી પ્રોસિજરમાં આપણે એ લોકો કરતાં 2 વર્ષ 5 વર્ષ આગળ થઈ ગયા છીએ. એટલે આને હું એક મોટી ઉપલબ્ધિ ગણું છું. ડૉક્ટર તેજસભાઈના મતથી હજુ પણ ક્યાંક દર્દ હોય દિલમાં કે ના આપણા દેશે અહીંયા આ કરવું જોઈતું હતું, આ કરી શકતા હતા પણ નથી કરી શક્યા, અથવા તો આ કરવું જ જોઈએ, આ ક્ષતિ છે સુધારવી જોઈએ, તો એ શું હોઈ શકે? હવે આટલો મોટો દેશ અને 140 કરોડની વસ્તી છે એટલે કમ્પ્લીટ જે હોમોજેનિસિટી કે યુનિફોર્મિટી જાળવવી લગભગ અશક્ય છે. પણ મને એવું લાગે છે કે અમારા ફિલ્ડમાં પણ દરેક ડૉક્ટરે ડિસિપ્લિન સાથે કામ કરવું જોઈએ અને બને ત્યાં સુધી જે ગાઈડલાઇન્સ ઇન્ટરનેશનલ નક્કી થઈ છે એને પકડીને કામ કરો તો તમારા દર્દીને ઓછામાં ઓછું નુકસાન કરો અને વધુમાં વધુ ફાયદો કરી શકો. એટલે ગાઈડલાઇન ઓરિએન્ટેડ જે પ્રેક્ટિસ છે એને આપણે રૂથલેસલી ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. ડૉક્ટર સાહેબ, એક અંતિમ સવાલ, એવું કોઈપણ નાગરિકે શું કરવું જોઈએ લાઈફ જીવનમાં જેના કારણે તેજસભાઈને મળવા તો જવાનું થાય પણ દિલનું કોઈ દર્દ લઈ, કોઈ દિલની તકલીફ લઈ, હાર્ટની તકલીફ લઈ તેજસભાઈ અથવા હાર્ટના કોઈ ડૉક્ટર જોડે જવું જ ન પડે, એવું શું કરવું જોઈએ? બધા જ કે તમે ખાવાનું સુધારો, કે તમે હેલ્ધી ફૂડ ખાઓ, કે તમે કસરત કરો પણ અને તમે ઊંઘવાનું પ્રોપરલી રાખો, આ તે, પણ એમાં પણ બધા ઘણા બધા ડૂઝ ને ડોન્ટ્સ ને પ્લસીસ ને માઇનસીસ હોય છે. દરેક વ્યક્તિએ આની ઇન્ટિગ્રેસીમાં જવું જોઈએ. અને તમે જુઓ કે આઝાદી વખતે ભારત દેશના એવરેજ પુરુષનો લાઈફ સ્પાન 49-50 વર્ષ હતો અને એવરેજ સ્ત્રીનો લાઈફ સ્પાન 51-52 વર્ષ હતો. અને હમણાં જે સર્વે થયો વસ્તીનો એમાં ભારત દેશના પુરુષનો એવરેજ લાઈફ સ્પાન 69-70 વર્ષનો છે અને સ્ત્રીનો 71-72 વર્ષનો છે. આઝાદી વખતે આપણી અહીંયા દેશની હવા પણ ચોખ્ખી હતી, પોલ્યુશન નહોતું. એ વખતે યુરિયા, ડીપીટી કોઈ ખાતર નહોતા એટલે બધું ઓર્ગેનિક ફૂડ જ ખાતા હતા લોકો. એ વખતે કોઈ વાહન બીજા કશા હતા નહીં એટલે લોકો કસરત કરતા હતા, ચાલતા હતા, ઘોડા ઉપર ફરતા હતા, ઊંટગાડા, બળદગાડામાં. આ બધાના કારણે કેલરી બર્નિંગ ખૂબ થતું હતું અને ફૂડની પેટર્ન બી સિમ્પલ હતી અને તે છતાંય લાઈફ સ્પાન ઓછો હતો. અત્યારે આટલું બધું થયું, તમારી હવા ખરાબ છે, તમારા ફૂડની અંદર પ્રોસેસ ફૂડ છે, એમાં ટ્રાન્સફેટ અને સિમ્પલ કાર્બ આવે છે અને ઓર્ગેનિક ફૂડ મળવું લગભગ મુશ્કેલ, અશક્ય જેવું થઈ ગયું છે. બધી જ મુશ્કેલીઓ છે. ઓબેસિટી વધી ગઈ છે, કસરત ઓછી ઘણા ખરામાં થાય છે નાના બાળકોમાં ને એમાં બધા. તે છતાંય લાઈફ સ્પાન 20 વર્ષ વધ્યો કેમનો? એટલે મેડિકલ ટ્રીટમેન્ટમાં તો બહુ એડવાન્સમેન્ટ છે, દવાઓ બહુ સારી આવી ગઈ છે, ટ્રીટમેન્ટ સારી આવી ગઈ છે, તો લાઈફ સ્પાન વધ્યો છે. તો આપણે પણ આનાથી સંતોષ ના માનવો જોઈએ પણ પ્રિવેન્શન તરફ ધ્યાન આપી એટલે તમારે પ્રાઇમરી પ્રિવેન્શનના ગોલ સાથે જવું જોઈએ કે બાળકમાં ઓબેસિટી ના આવવી જોઈએ. જો બાળકને તમે અમુક જ પ્રકારનું ફૂડ નાનપણથી ટેવ પાડો કે બહુ ઘણી વસ્તુ નહીં ખાવાની, બહુ ચરબીવાળું નહીં, કસરત કરવાની, આઉટડોર એક્ટિવિટી કરે અને અમુક રીતે ટ્રેન કરો અને સ્કૂલના અને એના કરિક્યુલમમાં જ પહેલેથી જ યોગા અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એક પાર્ટ તરીકે જ હોય કે જેનું કન્ટિન્યુઅસ હેમરિંગ થતું રહે તો અને આ બધું શીખેલા નાનપણમાં હોય તો એનો ફાયદો જબરજસ્ત થાય. તો એ બધી વસ્તુઓ જો આપણે આગલા 5 વર્ષમાં ચાલુ કરીએ તો એનો ફાયદો દેખાતા આપણને 20 વર્ષ થાય અને એવરેજ લાઈફ સ્પાન આપણે 80-85-90 વર્ષ સુધી 85 વર્ષ સુધી તો લઈ જ જઈ શકાય ચોક્કસ. ડૉક્ટર તેજસભાઈએ આપણા ગુજરાતીઓનું, આપણા દેશવાસીઓનું હૃદય ધબકતું રહે લાંબા સમય સુધી, વર્ષો સુધી,
એ માટેની સલાહ આપી, એ માટેનું કાર્ય કર્યું, એટલે એમને પદ્મશ્રી મળ્યું. અને ત્યારબાદ હવે પદ્મભૂષણ મળશે. જગદીશભાઈ ત્રિવેદી, જેમને આ હૃદય ધબકતું રહે, એની સાથે આપણી સંસ્કૃતિ ધબકતી રહે, આપણી કળા ધબકતી રહે, તે માટે અથાગ પ્રયાસ કર્યા છે. અને એટલે જ આપણા દેશની સરકારે આપણા જગદીશભાઈને કળા ક્ષેત્રે, આર્ટ ક્ષેત્રે પદ્મ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે અને જાહેરાત કરી છે. મેં જગદીશભાઈ સાથે વાત કરી છે, એ પણ જોઈ લઈએ. જગદીશભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ અને આપના નામની જાહેરાત થઈ, એ ક્ષણ જગદીશભાઈ આપના જીવન માટે કેટલી મહત્વની હતી? ખૂબ સારો સવાલ કર્યો છે. પહેલા તો સૌ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના પ્રણામ. મિત્રો, ઘણા લોકો જાણે છે કે એક જમાનામાં હું થાનગઢની અંદર 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢતો. સાયકલ લઈ અને મારા ઘરેથી હું ભાડાની દુકાન હતી ત્યાં જતો અને 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ. અને થાન એ વખતે મને જગો ઝેરોક્સ વાળો કહેતું. એટલે બહુ સ્પષ્ટ છે કે જગા ઝેરોક્સ વાળાને સપનું પણ ના આવે કે એક દિવસ એને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થશે. એટલે ગઈકાલે રાત્રે જ્યારે 25મી જાન્યુઆરીની રાત્રે આ જાહેરાત થઈ ત્યારે ખરેખર હું પાગલ જેવો થઈ ગયો હતો અને મારું કદાચ બીપી આમ તેમ થઈ ગયું હતું અને હું મારા હર્ષનું વર્ણન શબ્દો દ્વારા નથી કરી શકતો, એટલો બધો હું રાજી થયો હતો. પણ એટલું હું ચોક્કસ કહીશ દર્શકોને કે જ્યારે 31મી ડિસેમ્બરે મન કી બાતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 3.25 મિનિટ સુધી એક ધારી જ્યારે મારી સેવાની વાતો કરી, ત્યારે પણ મારી આવી જ સ્થિતિ હતી. અને એ સાંભળીને મારો જે ઉત્સાહ છે સમાજ સેવા કરવાનો એ બમણો થઈ ગયો હતો. પણ ગઈકાલે રાત્રે જ્યારે આ પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ ત્યારે મારો ઉત્સાહ 4 ગણો થઈ ગયો છે. અને હું દર્શકોને વચન આપું છું કે છેલ્લા 7 વર્ષથી આ સફેદ વસ્ત્ર પહેરી અને હું સમાજની સેવા કરી રહ્યો છું. પણ હવે મારી જિંદગીના અંતિમ શ્વાસ સુધી હું સમાજની સેવા નિષ્ઠાપૂર્વક કરતો રહીશ. મને બહુ મોટું બળ મળ્યું છે અને આ પુરસ્કારથી હજુ પણ વધારે પવિત્ર, વધારે શુદ્ધ થવા માટે હું કટિબદ્ધ થયો છું. જગદીશભાઈ, પ્રજાસત્તાક ભારતના 75 વર્ષ, આપ આ સમયગાળાને કેવી રીતે મૂલવો છો? છેલ્લા 25 વર્ષ જે પસાર થયા છે ને, હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે એ ખૂબ જ સોનેરી દિવસો છે આ છેલ્લા 25 વર્ષ. અને એમાં પણ 22મી જાન્યુઆરીએ જ્યારે આ વર્ષે બીજી વખત દિવાળી આવી અને એમાં આપણા આદરણીય વડાપ્રધાન એમ બોલ્યા કે એક આ નવો કાલ ચક્ર શરૂ થવા જઈ રહ્યો છે, એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. અને સૌ કોઈ જાણે છે કે સૌથી વધુ યુવાનો ભારતમાં છે અને આજે ભારતની આખા વિશ્વમાં નોંધ લેવાય છે. હું અમેરિકા ગયો હતો અને મારો પાસપોર્ટ પડી ગયો તો ઇમિગ્રેશન ઓફિસર વાંકો વળીને સોરી કહી અને ઇન્ડિયન પાસપોર્ટ ઉપાડીને આપણા હાથમાં મૂકે એવું વજન ભારતનું અત્યારે સમગ્ર વિશ્વમાં થઈ ચૂક્યું છે. ત્યારે ખરેખર હું બહુ ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરું છું અને ખરેખર ભારત વિશ્વગુરુ બનીને રહેશે, મને શ્રદ્ધા છે. જગદીશભાઈ, અંગત રીતે ભારતને ક્યાં જોવા માંગે છે અને ભારતની પ્રગતિને કેવી રીતે મૂલવે છે? ભારત, મેં કહ્યું ને કે જગતગુરુ, વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. સૌથી વધુ યુવાનો ભારતની અંદર છે અને યશસ્વી વડાપ્રધાન અને એમની સરકાર, હું આ કોઈ પક્ષના પ્રચાર માટે નથી બોલતો, પણ હું દિલથી બોલું છું કે મારા જેવા લોકોને વીણી અને આવો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર અપાઈ રહ્યો છે. આજે યાદી જાહેર થઈ એમાં જોશો તો મારા જેવા ઘણા માણસો છે કે જેને શોધી અને એની પીઠ થાબડી રહી છે કેન્દ્ર સરકાર. ત્યારે હું ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હું જોઈ રહ્યો છું. જગદીશભાઈ, એમાં કોઈ બેમત નથી. આપણા દેશે જબરજસ્ત પ્રગતિ કરી છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે આઝાદી મળ્યા બાદ. જો કે આ તમામની વચ્ચે ક્યાંક ના ક્યાંક હજુ પણ કમી હશે, ક્યાંક ના ક્યાંક હજુ પણ ક્ષતિ હશે. જગદીશભાઈ, કઈ કમી અને કઈ ક્ષતિ અંગત રીતે આપ જોઈ રહ્યા છો જેને સુધારવી જરૂરી છે? મને એક જ વસ્તુ લાગ્યા કરે છે, હું સતત આપ સૌના આશીર્વાદથી, મારા દર્શકોના, મારા શ્રોતાઓના આશીર્વાદથી આ પદ્મશ્રી પુરસ્કાર પણ હું મારા દર્શકોને, મારા શ્રોતાઓને, મારા ચાહકોને અર્પણ કરું છું. પણ જે સેલ્ફ ડિસિપ્લિન જે પરદેશની અંદર જોવા મળે છે, મારો એકનો એક દીકરો અત્યારે કેનેડા છે, મારો દીકરો, મારા પુત્રવધુ ત્યાં છે,
પણ જે ડિસિપ્લિન તમને અમેરિકામાં, કેનેડામાં, પશ્ચિમના બીજા દેશોમાં, ઇવન દુબઈમાં હમણાં જો જઈ આવ્યો, એ થોડીક સેલ્ફ ડિસિપ્લિન જો આપણામાં આવી જાય અને આપણે જો થોડાક વધારે સાત્વિક બની જઈએ, આપણામાં થોડી રાષ્ટ્ર ભાવના વિકસે, આપણે શ્રદ્ધાળુ બનીએ પણ અંધશ્રદ્ધાળુ ન બનીએ અને ભ્રષ્ટાચાર ભય મુક્ત ભારતની જે કલ્પના છે એ તો સાકાર થાય અને થોડુંક આપણે પબ્લિકે પણ ખરેખર સેલ્ફ ડિસિપ્લિનને મેન્ટેન કરવાની જરૂર હોય એવું મને લાગે છે. એનાથી વધારે સારું થશે. જગદીશભાઈ, આપણે અને આપણી આવનારી પેઢીએ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે? સંસ્કૃતિની સાથે જે નથી રહ્યો એ વિકૃતિ સુધી પહોંચી ગયો છે. કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે માણસને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જ જોઈએ. ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય, પણ એને પચાવવા માટે જો ટેબ્લેટ ટીકડીઓ લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ 3 દિવસથી ખાધું ન હોય, 3 દિવસથી ખાવાનું મળ્યું જ ન હોય અને ચોથા દિવસે થાળીમાં એક સૂકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાઓ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય, એને સંસ્કૃતિ કહેવાય. એટલે જે હું નાનકડું કામ કરી રહ્યો છું સંસ્કૃતિ માટે કે ભાઈ મને મળ્યું એ પર્યાપ્ત છે. હું અત્યારે જે મકાનમાં રહું છું સુરેન્દ્રનગરમાં, આ મકાન 60 લાખ રૂપિયાનું છે. હું અત્યારે જે ગાડીમાં ફરું છું એ 18 લાખ રૂપિયાની છે અને મને એમ લાગે છે કે આ મારા માટે પર્યાપ્ત છે. અને પછી એટલા માટે હું છેલ્લા 8 વર્ષથી મારા કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી રહ્યો છું. તો હું એમ નથી કહેતો કે લોકો 100% દાન કરે, પણ આવી રીતે લોકો જાગૃત થાય. હું જે નાનકડું કામ કરી રહ્યો છું એવું કામ સૌ કરતા થાય તો ખરા અર્થમાં સોને કી ચિડિયા બને મારું ને તમારું ભારત, મારું ને તમારું હિન્દુસ્તાન. યશદીભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ અભિનંદન આપને. જ્યારે પદ્મ પુરસ્કાર માટે આપનું નામ જાહેર થયું છે તેની આપને જાણકારી મળી, એક ક્ષણ આપના માટે કેટલી મહત્વની હતી અને એક ક્ષણે પહેલો વિચાર શું આવેલો? ખરી રીતે જોઈએ તો ભલે સરકારે મારા નામ પર મને આ એવોર્ડ આપ્યો છે, પણ હું એવું માનું છું કે આ એવોર્ડ મારી ટીમને ગયો છે. કારણ કે યઝદી ઇટાલિયા એલોન કાન્ટ ડુ એનીથિંગ. ઇટ ઇઝ ઓલ ટીમ વર્ક વિચ વી હેવ ડન, અને જેને લીધે આજે આટલી સારી ઇમ્પેક્ટ પડી છે અને આટલા બધા વધારે પ્રમાણમાં આદિવાસીઓને અમે કવર કરી શક્યા અને એ લોકોની લાઈફ સુધારવાનો પ્રયત્ન કર્યો. યશદીભાઈ, આપે સિકલ સેલ મુદ્દે જબરજસ્ત જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને એટલે જ આપ પાસેથી જાણવું અને સમજવું છે આ સિકલ સેલ છે શું અને તે મુદ્દે હજુ પણ કયા પ્રકારની જાગૃતતા જરૂરી છે. આ વસ્તુ એવી છે કે કોઈ એકના ફેમિલીમાં જો સિકલ સેલ હોય અને આ વારસાગત રોગ છે અને સિકલ સેલ ડિઝીઝવાળું જો બાળક કોઈ એક ફેમિલીમાં હોય તો દે વિલ નેવર વિશ કે એ લોકોના ફેમિલીમાં બીજું આવું બાળક આવે. એટલે આપણે જે કંઈ એ લોકોને સાચી સલાહ આપીએ અને તે પણ કોઈ પણ જાતના પૈસા લીધા વગર, આપણી પોતાની કોઈ અપેક્ષા વગર આપણે એ લોકોને સલાહ આપીએ અને એ લોકોને ફાયદો થાય તો નેચરલી દે વિલ એક્સેપ્ટ ઇટ. Not only that, they will advertise it to in other family members as well as they will work as counselors on behalf of us. એટલે આદિવાસીઓ ભલે આદિવાસીઓ હોય પણ જ્યારે હેલ્થની વાત આવે છે અને એ લોકોની પોતાની સુખાકારીની વાત આવે છે ત્યારે હંમેશા આપણે એ લોકોને સારું બતાવીએ તો એનો લાભ લેવાનો એ લોકો ચૂકતા નથી. યશદીભાઈ, આ પ્રકારની બીમારીમાં કયા પ્રકારની કાળજી રાખવી જરૂરી છે? આ એક વારસાગત રોગ છે. એટલે કોઈ એકને સિકલ હોય અને એ કોઈ બીજા સિકલવાળા સાથે લગ્ન કરે અને બંનેના સિકલના જીન જો બાળકમાં આવે તો એ હોમોઝાઇગસ કહેવાય અને એ બાળક સિકલ ડિઝીઝવાળું કહેવાય. પરંતુ જો કોઈ એક વ્યક્તિમાં સિકલ સેલ ન હોય અને એક વ્યક્તિમાં હોય અને તેમાંથી જો જીન આવે તો એવા લોકો સિકલ હેટ્રોઝાઇગસ યાને કે સિકલ ટ્રેટ કહેવાય. એટલે સિકલ ટ્રેટના જે કેરિયરો છે દે આર નોટ સફરિંગ ફ્રોમ એની ડિઝીઝ, પણ જે સિકલ ડિઝીઝવાળા છે એ જ સફર કરે છે અને એ લોકોને માટે જ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એ લોકોનું દુઃખ આપણે કેવી રીતે વહેલી તકે સારી રીતે દૂર કરી શકીએ અને એ લોકો સારી જિંદગી જીવી શકે એ જોવાનું છે. યશદીભાઈ, 75મો પ્રજાસત્તાક દિવસ છે, આપણા દેશનો 75મો પ્રજાસત્તાક દિવસ છે. આપ આદિવાસી બેલ્ટમાં સિકલ સેલ મુદ્દે કામ કરો છો. એના પરિપ્રેક્ષમાં
આ 75 વર્ષની અંદર આપણે ક્યાં પહોંચ્યા છીએ, કેટલું કરી શક્યા છીએ અને હજુ કેટલું કરવાનું બાકી છે? આ જે ઘટનાક્રમ છે એ સ્ટેટમાં શરૂ થયું, સ્ટેટમાંથી સેન્ટરમાં ગયું અને મોદી સાહેબે 2023ની અંદર એવું નક્કી કીધું કે 2047 સુધીમાં આપણે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરીએ. એટલે ઘણી બધી વસ્તુઓ અત્યારે સિકલ સેલના પેશન્ટો માટે સરકાર તરફથી થઈ રહી છે. ઇટ ઇઝ ઓનલી ફોર ધ પીપલ ટુ ટેક એડવાન્ટેજ ઓફ ધીસ ફેસિલિટીઝ એન્ડ ગેટ રીડ ઓફ ધીસ ડિઝીઝ એઝ વેલ એઝ ગેટ આઉટ ઓફ ધ pain and agony and everything out of this sickle cell disease condition. એસડીભાઈ, આદિવાસી બેલ્ટ, આદિવાસી સમાજ અને સિકલ સેલ, આ ત્રણેય મુદ્દે હજુ શું કરવું જરૂરી છે? ક્યાં હજુ પણ કમી છે અને કેવી રીતે કમીને દૂર કરી શકાય? એક તો સિકલ સેલ એ આદિવાસીઓનો જ રોગ છે મેઇનલી. એટલે એ લોકો ઘરની બહાર પોતાના જાતે પૈસા ખર્ચીને હોસ્પિટલમાં જઈને બ્લડ ટેસ્ટ કરાવે અને ડાયગ્નોસ થાય એવું માનવું ટોટલી ભૂલ ભરેલું છે, એવું માનું છું. એટલે આપણે સામે ચાલીને એ લોકોના દરવાજે જવું જોઈએ, એ લોકોની ટેસ્ટ થવી જોઈએ. અને અત્યારના જે સરકારી પ્રોગ્રામ જે ચાલી રહ્યા છે બધા ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના, એમાં પણ એવું જ છે કે ઘર આંગણે તમને દવા મળે. કોઈ પણ નામે નજીકના PSC CSC પર જાઓ જ્યાં તમારી બ્લડ ટેસ્ટ થઈ જાય, જ્યાં ડાયગ્નોસિસ થાય, ટ્રીટમેન્ટ મળે, કાઉન્સિલિંગ થાય. અને સિકલ સેલ ડિઝીઝમાં એવું છે કે જો સિકલ સેલ સાથે કેવી રીતે જીવવાનું એ જો શીખવવામાં આવે તો ઓછામાં ઓછી 70% જેટલી ક્રાઇસિસ સિકલ સેલ માટે ઓછી થઈ જાય છે. દયાલભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. પદ્મ પુરસ્કાર માટે આપનું નામ જાહેર થયું એ જાણકારી મળી દાદા, એ ક્ષણ આપના જીવન માટે કેટલી મહત્વની હતી? આથી પ્રસન્નતા છે, જીવનનો આનંદ છે અને આથી બધું જીવનમાં જોઈએ પણ શું. આ ખૂબ પ્રસન્ન છું, ખૂબ આનંદિત છું અને ખૂબ 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 આનંદિત છું. આપે આયુર્વેદ ક્ષેત્રે જબરજસ્ત કાર્ય કર્યું છે અને એટલે જ દેશની સરકાર આપને સન્માનિત કરી રહી છે. આપ પાસેથી જાણવું છે, આયુર્વેદ ક્ષેત્રે આપણે ક્યાં છીએ અને શું આપણે આપણી એ ચિકિત્સા પદ્ધતિનો સાચા અર્થમાં ઉપયોગ કરી રહ્યા છીએ ખરા, કે ક્યાંક હજુ પણ પાછા છીએ? આયુર્વેદનો જે લાભ મળવો જોઈએ, વિશેષ કરીને ગુજરાતની અંદર બહારના દર્દીઓ, બહાર ગામના દર્દીઓ પણ આવે છે અને દર્દીઓની સેવા થાય અને સેવા માગે છે અને સેવા આપું છું. જેટલી જે કોઈ આવે એ બધા મારી પાસે સલાહ લઈ જાય છે અને એને મેડિસિન પણ લખી આપું છું. આપણો દેશ સોનાની ચીડિયા હતો, છે અને રહેશે ને સદંતર રહેશે, કારણ કે આપણી પાસે ડૉક્ટર તેજસભાઈ પણ છે, જગદીશભાઈ પણ છે, એસડીભાઈ પણ છે, રઘુવીરસિંહભાઈ પણ છે અને તમામ આ જ પ્રકારના વ્યક્તિત્વમાંથી આપણે શીખ મેળવીએ છીએ, જેમને દેશ માટે કંઈક કર્યું છે, ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.